કેજરીવાલને ગુજરાતના એક પણ નેતા ઉપર કે એક પણ કાર્યકર્તા ઉપર ભરોસો નથી. કઈ રીતે એ હું તમને હિસાબ આપીશ એટલે તમને ખ્યાલ આવી જશે. શક્ય હોય તો કેલ્ક્યુલેટર લઈને બેસજો અને પછી આ મારો વિડીયો સાંભળજો. એક બાજુ એ આમ આદમીની વાત કરે છે, ઈમાનદારીની વાત કરે છે, ને એક બાજુ ગુજરાતના કોઈ પણ વિધાનસભા, લોકસભા કે સ્ટેટ લેવલે કોઈ ઉપર એમને ભરોસો નથી. એટલે એણે બહારના રાજ્યોના છોકરાઓ, માણસો ગોઠવા છે. હવે તમારે મતલબ કાર્યકર્તાઓએ પોતાના 100 રૂપિયાનું પેટ્રોલ બાળવાનું કે 500 રૂપિયાનો ખર્ચો કરીને પાર્ટી માટે કામ કરવાનું, પણ તમે કામ બરાબર કરો છો કે નહીં? તમારા ખર્ચે, તમારા સમય બગાડીને એ બરાબર કરો છો કે નહીં એનું ધ્યાન રાખવા માટે આ સોદાગરે બહારના માણસો રાખ્યા છે અને એને પગાર આપે છે. હદ થઈ ગઈ. કાર્યકર્તાઓ અને નેતાઓ બિચારા પોતાની રીતે કામ કરે, રાજનીતિમાં ઉત્સાહ હોય એટલે દોડે, સાચી ખોટી વાતોમાં પ્રભાવમાં આવીને દોડતા હોય પોતાના ખર્ચે. એવા દાખલા છે કે જે 300-400 રૂપિયા કમાય અને પોતાના ખર્ચે 100 રૂપિયા વાપરતા હોય અને હૈસ્યોના પ્રભાવમાં આવીને પાર્ટી માટે કામ કરતા હોય. પણ એ લોકો બરાબર કામ કરે છે કે નહીં પોતાના ખર્ચે એનું ધ્યાન રાખવા માટે બહારના લોકો રાખ્યા છે, જેને પગાર આપવામાં આવે છે. હવે પહેલી વાત એ કે આવા માણસો કેટલા? તો મારી પાસે જે કંઈ હું અત્યારે ફિગર બોલું છું ને મિનિમાઇઝ કરીને બોલું છું, બાકી તો એ આંકડો બહુ ઉપર જાય. 182 વિધાનસભા, 26 લોકસભા, 5 ઝોન અને 1 સ્ટેટ, એટલે 182 પ્લસ 26 પ્લસ 5 પ્લસ 1 એટલે 214 જણા થાય. આમ તો 250ની વાત છે, પણ 214 તો હાવ દીવા જેવા છે. અને આમાં કોઈ ચોખવટની જરૂર નથી. પાર્ટીના નાના મોટા બધા કાર્યકર્તાને ખબર છે કે વિધાનસભામાં, દરેક વિધાનસભામાં એક સહયોગી બહારનો છે, દરેક લોકસભામાં એક સહયોગી બહારનો છે. જે 4-5 ઝોન છે એ ઝોન પ્રમાણે એક વ્યક્તિ બહારનો છે. સ્ટેટ લેવલના 1-2 લોકો બહારના છે. જે ખાલી મજૂરી કરતા કાર્યકર્તાઓ, પોતાના ખર્ચે મહેનત કરતા લોકો, ફ્રીમાં જે એના સંગઠન માટે કામ કરે છે, ખાલી પ્રભાવમાં આવીને, ખાલી મોટી મોટી વાતોને આધારે, એનું ધ્યાન રાખવા માટે ગુજરાતી લોકો ઉપર આ સોદાગર કેજરીવાલને ભરોસો જ નથી. આ ટાઈપનો સ્વભાવ છે એટલે એ લોકોને રાખ્યા છે. કહેવાનો મતલબ 182, 26, 5, 1 એટલે 214 થયા. હવે મારી પાસે જે માહિતી છે એમાં કેટલાકનો પગાર 40,000 છે, કેટલાકનો 50,000 છે, કેટલાકનો લાખ રૂપિયા પણ હોઈ શકે એવું મને લાગી રહ્યું છે. પણ 40,000 થી નીચે કોઈનો પગાર નથી. આપણે 35,000 જ ગણીએ, ખાલી 35,000 પગાર. હવે એને રહેવાનો ને જમવાનો ખર્ચો, એક મહિનો માણસ ક્યાંય રહે, જમે, આમ તેમ જાય આવે, બાઇકના પેટ્રોલ, એ બધું થઈને 15,000 એ ગણો. એટલે બહારથી જે રખોલિયા મોકલા છે, ગુજરાતી કાર્યકર્તાઓ ઉપર, ગુજરાતી લોકો ઉપર ભરોસો નથી. આ મારી વાત બહારના લોકો કરતા જે પાર્ટી, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે ને એના દિલમાં આ વાત લાગશે, આ મારી વાત સમજી શકશે, કારણ કે એને આ બધી ખબર છે. બહારથી જે આવ્યા છે એને મેં કહ્યું એ પ્રમાણે 40 ઉપરનો જ બધાનો પગાર છે, પણ આપણે ખાલી 35,000 ગણીએ અને 15,000 એનો મહિનાનો રહેવા જમવાનો ખર્ચો ગણીએ. એટલે એક માથું, એક રખોલિયો 50,000 માં પડે. હવે 214 ગુણ્યા 50,000 કરો એટલે કેલ્ક્યુલેટરમાં 1,07,00,000 રૂપિયા આવશે દર મહિને. 1,07,00,000. બીજી વાત, દરેક સહયોગી પાસે 5-5, 10-10 એક સાથે બાઇક લે છે. આ લોકો ખરીદે છે સેકન્ડમાં. એ અહીંના લોકલના નામે, કોઈ પણના નામે ખરીદે. એ બધું ગણવા જાય તો એ કરોડોમાં જાય. હવે દર મહિને હું કરોડો રૂપિયા વાપરું છું, અને એ પણ એટલા માટે કે મને ગુજરાતમાં જે કાર્યકર્તાઓ છે, જે પાર્ટીમાં મહેનત કરે છે એના ઉપર ભરોસો નથી. અને એમ છતાં પણ કાર્યકર્તાઓ હૈસ્યો દોડે છે. આવા કાર્યકર્તાઓને મારે કહેવું છે, અરે સાહેબ, મારી પાસે તો એવી માહિતી પણ છે કે કેટલાક કડકા નેતાઓને પણ પાર્ટી મદદ કરે છે.
હવે મને પાર્ટી કે પૈસા આપતી હોય, તમે મને માનતા હો અને મારા માટે તમે તમારા પોતાના ઘરના પેટ્રોલથી દોડતા હો તો આ વાત વ્યાજબી નથી. એટલે ગરીબ કેજરીવાલને મારે કહેવું છે કે ગુજરાતની આંખમાં ધૂળ નાખવાનું બંધ કરો સાહેબ. તમારી સોદાગરી તમને મુબારક. એક તો ગુજરાતી લોકો ઉપર ભરોસો કરો, જે થોડા ઘણા તમને માને છે ને તમારા સંગઠનમાં જે થોડા ઘણા મહેનત કરે છે. એક તો એના ઉપર તમને ભરોસો નથી, એટલે વિધાનસભા સહયોગી ને લોકસભા વાઇઝ ને ઝોન વાઇઝ ને સ્ટેટ વાઇઝ ને તમે માણસો રાખો છો. મોટા મોટા અમદાવાદ જેવા સિટીમાં કેટલા ભાડામાં ખર્ચાય છે, આ તે આ બધું આવે છે ક્યાંથી ભાઈ? તમે ક્યાં કમાવા જાઓ છો? હિસાબ માંગે છે ગુજરાત, હિસાબ માંગે છે. અને ગુજરાત પૂછે છે કે ગુજરાતને તમે માનો છો શું? ગુજરાતથી એક પણ કાર્યકર્તા ઉપર કે એક પણ નેતા ઉપર તમને ભરોસો નથી. કેજરીવાલ સાહેબ, તમે કદાચ તમારી જાતને હોશિયાર માનતા હશો, પણ ગુજરાતની આંખમાં આ રીતે ધૂળ નાખવાનું બંધ કરો. આવું તો ઘણું બધું છે, સમયાંતરે હું વાત કરતો રહીશ અને તમને એવું લાગશે કે આ તો હદ થઈ ગઈ. કોઈ મારે ત્યાં ઉત્સાહથી કામ કરતું હોય, કોઈ મારે ત્યાં પોતાના ખર્ચે ઉત્સાહથી કામ કરતું હોય, રોટલો પોતાનો, ખર્ચો પોતાનું, પેટ્રોલ પોતાનું, પણ એના ઉપર મને ભરોસો ના હોય. એ ફ્રીમાં કામ કરે છે, ફ્રીમાં રાજદી દોડે છે. એનું ધ્યાન રાખવા માટે હું પગારવાળો માણસ રાખું અને એ ગુજરાત બહારનો રાખું. હદ થઈ ગઈ. આવી બાબતો કોઈ કાર્યકર્તા કે કોઈ નેતા કે કોઈ ગુજરાતી સહન ન કરે. એ આપને સૌને ખબર છે. આ હિસાબ મને એવું લાગ્યું કે ગુજરાત જાણવો જોઈએ. એટલે આ તો હાવ મિનિમમ કરીને કહું છું, મિનિમમ. આનાથી નીચે તો 1 રૂપિયો નહીં. બાકી આના પ્લસ 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 ગણવા જાય તો કરોડોમાં જાય. આ પોતે મિનિમમ કરીએ તો મહિને મેં કહ્યું ને 1 કરોડ ઉપર તો જાય છે. તો આ બધું ક્યાંથી આવે છે એનો પણ થોડોક હિસાબ રાખો. તો તમે જે ખોટી વાતો કરો છો ને, ઈમાનદારી ના અંતે ને, ક્યાંક થોડું ઘણું હજમ થાય. બાકી એક બાજુ ગરીબ વાતો કરવી અને એક બાજુ પોતાના ચહેરાને ચમકાવવા માટે, પોતાના સંગઠનને ચમકાવવા માટે ગુજરાતના લોકો ઉપર અવિશ્વાસ પ્લસમાં કરોડોનો ખર્ચો હજમ નથી થતો. ગુજરાત, કેજરીવાલ સાહેબ, સોદાગર સાહેબ હિસાબ માંગે છે. મળીશું ફરી નવા પોઈન્ટ માટે કે જે ગુજરાતના હિત માટે હોય, યુવાનોના હિત માટે હોય. જય હિન્દ, ભારત માતા કી જય.